હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. માય સેલ્ફ નિલેશ. સ્વાગત છે આ વિડીયોમાં, જેમાં આજે આપણે સ્પિરિચ્યુઅલ આઇકોન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા સ્વામી વિવેકાનંદની જીવનયાત્રાને કવર કરીશું. સ્વામી વિવેકાનંદે ઇન્ડિયન ફ્રીડમ મૂવમેન્ટમાં નોટ ડિરેક્ટલી બટ ઇનડિરેક્ટલી બહુ સિગ્નિફિકન્ટ ફાળો આપેલો. તો આવો એમના જીવનને યાદ કરીએ, એમાંથી કંઈક શીખીએ અને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતા વેસ્ટ બેંગોલમાં થયેલો. તેમના પિતા વિશ્વનાથ દંતા એક વકીલ હતા અને એમની માતા ભુવનેશ્વરી દેવી એક આધ્યાત્મિક મહિલા હતા. સ્વામી વિવેકાનંદના પ્રારંભિક વિચારોને એમની માતાના આધ્યાત્મિક સ્વભાવને કારણે સારો એવો આકાર મળેલો. સ્વામી વિવેકાનંદનું ઓરિજિનલ નામ નરેન્દ્રનાથ દત્તા હતું. વિવેકાનંદનું પ્રાઇમરી એજ્યુકેશન કોલકાતા વેસ્ટ બેંગોલમાં થયેલું. પ્રારંભિક પ્રાઇમરી એજ્યુકેશન પછીનું એમનું એજ્યુકેશન પ્રેસિડેન્સી કોલેજ અને ત્યારબાદ સ્કોટિશ ચર્ચ કોલેજમાં થાય છે. તેઓ એક એક્સિલન્ટ સ્ટુડન્ટ હતા કે જેમને એક્સેપ્શનલ શાર્પ મેમરી મળેલી. આપણે સાંભળેલું હશે કે વિવેકાનંદ એક વખત કોઈ બુક વાંચી લે તો તેમને ફરીથી બીજી વાર એનું રિપીટ કરવાની જરૂર નથી પડતી, કારણ કે તેમને એવી એક અદ્ભુત શક્તિ હતી કે તેઓ સિંગલ માઇન્ડ એક જગ્યાએ ફોકસ કરીને બની શકે એટલી ડિટેલ્સ એક જ વાર રીડિંગમાં મેળવી લેતા. કોલેજમાં તેમને રિલિજિયન, સાયન્સ, હિસ્ટ્રી, ઇન્ડિયન વેસ્ટર્ન કલ્ચર જેવા વિષયોમાં અભ્યાસ કરીને 21 વર્ષની ઉંમરે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવે છે. પરંતુ સ્વામી વિવેકાનંદને એક આધ્યાત્મિક સત્યની શોધમાં વધુ ઇન્ટરેસ્ટ હોય છે અને એ સત્યની શોધ માટે જ તેઓ 21 વર્ષની ઉંમરે ઘર છોડી દે છે. ઘર છોડ્યા બાદ ભારતમાં ભ્રમણ કરતા તેમની સફર એમને દક્ષિણેશ્વરના મહાન સંત રામકૃષ્ણ પરમહંસ પાસે લઈ જાય છે કે જેઓ તેમના સ્પિરિચ્યુઅલ મેન્ટર બને છે. રામકૃષ્ણ પરમહંસ એઝ એ સ્પિરિચ્યુઅલ મેન્ટર બનીને સ્વામી વિવેકાનંદે વેદોનો સારની શિક્ષા આપે છે. એક સાચા ગુરુ તરીકે જે કંઈ નોલેજ તે આપી શકે એમને સ્વામી વિવેકાનંદે આપેલું, અને એના થકી જ સ્વામી વિવેકાનંદે પોતાના જીવનને માનવતાની સેવામાં અર્પણ કરવાનું નક્કી કરેલું. 1886માં 23 વર્ષની ઉંમરે તેઓ રામકૃષ્ણ પરમહંસના અવસાનના સાક્ષી બને છે અને સાથોસાથ એક મોંક, એક સંન્યાસી બને છે. સ્વામી બન્યા પછી તેઓએ પોતાનું નામ બદલીને વિવેકાનંદ રાખેલું. 25 થી 30 વર્ષના જીવનકાળ દરમિયાન તેઓ ભારતમાં પગપાળા યાત્રા કરે છે, જ્યાં તેઓ ગરીબી જોવે છે અને રાષ્ટ્રીય જાગૃતિની જરૂરિયાત અનુભવે છે. સ્વામી વિવેકાનંદે પોતાના જીવનકાળ દરમિયાન આપણે ભારત દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ અને આધ્યાત્મિક જાગૃતિના ક્ષેત્રે બહુ ફાળો આપેલો કે જેના કારણે ઘણા એવા આપણને ક્રાંતિકારી નેતાઓ એમના ઉપદેશોથી મોટિવેટ થઈને એકદમ સક્રિય રીતે ઇન્ડિયન ફ્રીડમ મૂવમેન્ટમાં જોડાયેલા. 30 વર્ષની ઉંમરે 1893માં સ્વામી વિવેકાનંદ શિકાગો, અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ સંસદ એટલે કે પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સમાં પાર્ટિસિપેટ કરવા ગયેલા. તેમને શિકાગોમાં આવવા માટે કોઈ ફોર્મલ ઇન્વિટેશન નહોતું મળેલું અને તેઓ ત્યાં જઈને ઘણા એવા મુશ્કેલીઓનો સામનો કરે છે. એમનાથી ઘણા ત્યાંના પ્રતિષ્ઠિત સજ્જનો ઇન્ફ્લુઅન્સ થાય છે અને એના થકી જ એમને સંસદમાં
પોતાની સ્પીચ આપવા માટેની મંજૂરી મળે છે. સ્વામી વિવેકાનંદ પોતાની સ્પીચની શરૂઆત બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા જેવા શબ્દોથી થાય છે કે જેનાથી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું. તેમના શબ્દોથી વિશ્વને સાક્ષાત પરિચય થાય છે વસુધૈવ કુટુંબકમનો, સાર્વત્રિક ભાઈચારાની ભાવનાનો. સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણથી હિન્દુ ધર્મ, વેદો, હિન્દુ ફિલોસોફીને વિશ્વ મંચ પર રજૂ કરેલી. સ્વામી વિવેકાનંદ 30 થી 34 વર્ષ દરમિયાન યુએસ અને યુરોપમાં ભારતીય વેદો અને ભારતીય યોગ વિદ્યાનો ફેલાવો કરવા માટે રોકાયેલા. તેઓ નિકોલા ટેસ્લા, જે ગુડવિન જેવા અન્ય વેસ્ટર્ન વિદ્વાનોની મુલાકાત કરે છે. તેઓ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, શ્રીલંકા વગેરે વિદેશોમાં મુસાફરી કરે છે. આવી જ મુસાફરી દરમિયાન એકવાર એક બ્રિટિશ એમને ક્વેશ્ચન કરે છે, વોટ ઇઝ ગુડ ઇન યોર હિન્દુ રિલિજિયન? ત્યારે સ્વામી વિવેકાનંદે ખૂબ શાંતિથી જવાબ આપેલો, રાષ્ટ્રની મહાનતા એ એની સંપત્તિમાં નથી પરંતુ કેરેક્ટરમાં છે. ભારતનો આધ્યાત્મિક વારસો એ તેની મોટી સંપત્તિ છે. સ્વામી વિવેકાનંદના આવા જવાબથી બ્રિટિશ ઓફિસર પ્રભાવિત થયેલા અને હિન્દુ ફિલોસોફી પ્રત્યે આદર દર્શાવેલો. 1897માં 35 વર્ષની ઉંમરે તેઓ ઇન્ડિયા રિટર્ન થાય છે. ભારતમાં આવ્યા પછી તેઓ પોતાની પાસે એકત્રિત થયેલા ફંડ, વિવિધ શ્રીમંતોના ડોનેશન થકી રામકૃષ્ણ મિશનની શરૂઆત કરે છે કે જેનું મેઇન ફોકસ એજ્યુકેશન, હેલ્થ કેર અને સોશિયલ સર્વિસ પર રહ્યો હોય છે. તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન વિવિધ બુક્સ લખેલી, જેમાં રાજયોગ, ભક્તિયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગનો સમાવેશ થાય છે. સમય મળે તો આ બધી બુક્સ એકવાર જરૂર વાંચવી જોઈએ. સમગ્ર ભારતમાં સ્વામી વિવેકાનંદે ભ્રમણ કરેલું અને પોતાના આત્મનિર્ભરતા અને રાષ્ટ્રવાદના વિચારોથી ઘણા યુવાનો નેતાઓને પ્રેરણા આપેલી. તેમના ઉપદેશો, વિચારોથી બાલ ગંગાધર તિલક, અરવિંદો ઘોષ, મહાત્મા ગાંધી જેવા નેતાઓ ઇન્ફ્લુઅન્સ થયેલા. સ્વામી વિવેકાનંદ ગરીબોના ઉત્થાન, મહિલાઓના એજ્યુકેશન અને મજબૂત ભારતના સ્ટ્રોંગ હિમાયતી હોય છે. તેઓ માનતા સ્ટ્રોંગ માઇન્ડ, સ્ટ્રોંગ બોડી એક સ્ટ્રોંગ નેશન માટે ખૂબ જરૂરી છે. વર્ષોના સંઘર્ષ અને આધ્યાત્મિક અભ્યાસને કારણે તેમને ડાયાબિટીસ, અસ્થમા, ક્રોનિક સ્ટ્રેસ જેવી બીમારી થાય છે, જેના કારણે 4 જુલાઈ 1902ના રોજ 39 વર્ષની ઉંમરે તેમનું દુઃખદ અવસાન થાય છે. એવું માનવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદ જ્યારે મેડિટેશનમાં બેઠેલા ત્યારે તેમને મહાસમાધિ લીધેલી, પરંતુ સાયન્સ એવું કહે છે મે બી કંઈ બ્રેઇન હેમરેજ કે બ્રેઇન સ્ટ્રોક થયેલું હોવું જોઈએ કે જેના કારણે તેમનું અવસાન થયેલું. સ્વામી વિવેકાનંદના શિષ્યોની માનતા આધારે વિવેકાનંદે ભવિષ્યવાણી કરેલી કે તેઓ 40 વર્ષથી વધુ નહીં જીવે, જે ખરેખર સત્ય પુરવાર થાય છે. સ્વામી વિવેકાનંદે પોતાના જીવનકાળ દરમિયાન ઘણા એવા મહત્ત્વના કાર્યો કર્યા છે અને એક અજોડ વારસો છોડી ગયા છે. તેમને હિન્દુ ધર્મને વર્લ્ડ સ્ટેજ પર મૂકેલું. ત્યારબાદ રામકૃષ્ણ મિશન દ્વારા હેલ્થ સેક્ટર, એજ્યુકેશન સેક્ટર અને સોશિયલ સર્વિસ પ્રત્યે યોગદાન આપેલું. તેમના આપેલા ઉપદેશોથી ભારતમાં રાષ્ટ્રવાદ અને આત્મનિર્ભરતાનો પુનરુત્થાન થાય છે કે જેનાથી બાળ ગંગાધર તિલક, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી જેવા ઘણા એવા મહાન ક્રાંતિકારી નેતાઓ મળે છે કે જેને ભારતની આઝાદીમાં મહત્ત્વનો ભાગ ભજવેલો. સ્વામી વિવેકાનંદનું ફેમસ કોટ અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ એ આજે બી લાખો કરોડો યુવાનોને પ્રેરણા આપે છે. તો આવો આવા મહાન વ્યક્તિના જીવનને કાયમ યાદ રાખીએ અને તેને અનુસરીએ. જય હિન્દ.